કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુફ્તગુ સિરીઝ ક ખ ગ ગુફ્તગુ સિરીઝમાં ગજેન્દ્ર સર સાથે હું આપ સર્વેનું સ્વાગત કરું છું જ્ઞાન લાઈવના આ જ્ઞાન મંચ ઉપર. સર, આજનો આપણો ટોપિક છે ભારત રત્ન. તો સર, આ ભારત રત્ન ટોપિક જે છે અત્યારે કેમ ચર્ચામાં છે સર? તો ભારત રત્ન આપણે જાણીએ છીએ કે દર ગણતંત્ર દિવસે એટલે કે 26મી જાન્યુઆરી આવે ત્યારે સરકારશ્રી દ્વારા ભારતમાં જે આઉટસ્ટેન્ડિંગ કામ કર્યું હોય સેવા ક્ષેત્રમાં એમને ભારત રત્ન સરકાર મંજૂર કરે છે અને આપવામાં આવે છે. અને આ વખતે 24મી જાન્યુઆરીએ જ્યારે કર્પૂરી ઠાકોરની 100 વર્ષની જન્મજયંતિ થઈ એ વર્ષે એમને આપવામાં આવે, પહેલાં ડિક્લેર કરવામાં આવ્યું. એટલે ભારત રત્ન એટલા માટે ચર્ચા એના પછીના સિક્વન્સમાં બીજા 5 જણને ડિક્લેર કરવામાં આવે છે અને 2019 પછી પહેલી વાર આ 5 લોકોને ભારત રત્ન આપવામાં આવે છે. એટલા માટે ચર્ચામાં છે સર. ઓકે સર, તો આપણે આજનો જે ટોપિક છે એ ટોપિક વિશે સરે એક સંક્ષિપ્ત માહિતી આપી કે ભાઈ ટોપિક કયા શેના સંદર્ભે છે. તો ભારત રત્ન સંદર્ભે છે. એમ આપણે આગળ વધારે ડિટેલમાં જઈએ એ પહેલાં તો એક આપણે એડવર્ટાઇઝમેન્ટ છે કે STIની જે 573 જગ્યાઓની જાહેરાત GPSC કેલેન્ડર 2024માં થઈ છે એ સંદર્ભે જ્ઞાન લાઈવ GPSC દ્વારા બેચની શરૂઆત કરવામાં આવી રહી છે, જેમાં ઓનલાઈન ઓફલાઈન બંને રહેશે. ઓનલાઈન પણ આપ લઈ શકો છો, બરોબર. કોચિંગ તમારું ઓફલાઈનમાં પણ આપનું કોચિંગ લઈ શકો છો. 1 વર્ષની વેલિડિટી સાથે રહેશે. દરરોજના 2 લેક્ચર, મોક ટેસ્ટ, લેક્ચર ટેસ્ટ, ટોપિક ટેસ્ટ, સ્વમૂલ્યાંકન માટે જે ખૂબ જ જરૂરી છે એવું. અને શરૂઆતથી જ મેન્સને સંલગ્ન તૈયારી તમને કરાવવામાં આવશે. તો STIની બેચ છે તો એ બેચમાં આપ લોકો જોડાવ. 15 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, એટલે કે આજથી. ઓકે, તો તમે એના સાથે જોડાવ અને તમારી GPSCની સફળતા સુધી પહોંચાડો. બીજું કે GPSC આલ્ફા જે બેચ છે અચીવર આલ્ફા એ બેચની પણ શરૂઆત થઈ છે, જેમાં GPSCમાં પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેય ફેઝમાં તમારી સાથે સંપૂર્ણ જ્ઞાનની ટીમ રહેશે અને આ 3 ફેઝ સુધી તમારો સાથ નિભાવશે. એના પછી પણ અમે તો ઇવન તમે ક્લિયર કરશો એના પછી તમારી જોડે જ છીએ, પણ આ 3 ફેઝ સુધી જ્ઞાનની ટીમ આપની સાથે રહેશે. એ જે આ બેચ આપણે શરૂ કરી રહ્યા છીએ એ બેચમાં 1 વર્ષ અને 2 વર્ષની વેલિડિટી સાથેનો કોર્સ લોન્ચ કર્યો છે. તેમજ આમાં પણ ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ તમને મળી રહેશે. વધુ માહિતી માટે જે જ્ઞાન લાઈવનો જે હેલ્પલાઇન નંબર છે એ હેલ્પલાઇન નંબર પર આપણે ફોન કરીને આપ લોકો વધારે જાણકારી મેળવી શકો છો. ઓકે, તો હવે આપણે આપણા ટોપિક ઉપર પરત ફરીએ. તો જેમ સરે કીધું એ રીતે ભારત રત્ન અત્યારે તાજેતરમાં જ ડિક્લેર થયા, જાહેર થયા, કે જેમાં 5 જે વ્યક્તિત્વ છે, વિરલ વ્યક્તિત્વ, એમને ભારત રત્ન આપવામાં આવે. મહાન વિભૂતિ કહી શકો એમને જે ભારત રત્ન, કારણ કે એક સર્વોચ્ચ એવોર્ડ છે ભારત માટે, એક સર્વોચ્ચ એવોર્ડ છે ભારત રત્ન. તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ 5 વ્યક્તિત્વ, એ 5 વ્યક્તિઓ ભારતના કે જેમને ભારત રત્ન મળ્યો છે. એવા જે કર્પૂરી ઠાકોર, જે સર બિહારના પૂર્વ CM હતા, અને એમનું જે કર્પૂરી મોડલ જે છે ખાલી બેકવર્ડ ક્લાસને આગળ લઈ જવા માટે એમના આઉટસ્ટેન્ડિંગ સર્વિસ સેવા માટે આપવામાં આવેલું છે. ઓકે સર, પછી અડવાણી સર ને સર અડવાણી સર જે છે એ ભારતના ગૃહમંત્રી રહી ચૂક્યા છે, ભારતના નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે, અને રામ મંદિર જે બન્યું, રામ જન્મભૂમિની સૌથી મોટી મુહિમ જે સોમનાથથી જેમને રથયાત્રા કાઢી હતી, અને એક આક્રમક વ્યક્તિત્વ કહેવાય કે ભાઈ, જેમ કે અત્યારે પ્રાઇમ મિનિસ્ટરને કહેવામાં આવે છે, તો પ્રાઇમ મિનિસ્ટરના પણ જો ગુરુ કોઈ કહેવાય તો લાલકૃષ્ણ અડવાણીજી છે. અને મેં તો રૂબરૂ પણ જોયેલા છે, એક અદ્ભુત વ્યક્તિત્વ છે અને વેલ ડિઝર્વ છે. ભારતના વડાપ્રધાન બની શકે એટલા પણ સક્ષમ હતા. અનફોર્ચ્યુનેટલી પોલિટિકલ સીન એ સમય ના બને, તો ગુરુ ના બને તો શિષ્ય વડાપ્રધાન બને, અને શિષ્યએ ગુરુને પ્રદાન કર્યું ભારત રત્નનું બિરુદ. પછી એક બીજા આપણા ચૌધરી ચરણસિંહજી, જે આપણે ઉત્તર પ્રદેશના CM રહી ચૂક્યા છે અને ભારતના વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. જ્યારે કટોકટીના પહેલાનો જે સમયગાળો હતો મોરારજી દેસાઈનો સમય, એ સમયે ભારતના વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. એટલા માટે એક સ્ટેટમેન્ટ છે સર, સંસદ સુધી જવાનો રસ્તો યુપી બિહાર થઈને જાય છે. તમારે ચરણસિંહ બાબત એવું કે વડાપ્રધાન બને પણ સંસદ સુધી નહોતા ગયા. અને કિસાન નેતા પાસે કહેવાય છે, કિસાન નેતા. પછી એક આપણા છે PV નરસિમ્હા રાવ, બરોબર, એમને પણ આપવામાં આવ્યો છે ભારત રત્ન. અને જે આપણા હળિયાળી ક્રાંતિના જે જનક કહેવાય છે ભારતમાં, એવા MS સ્વામિનાથન સર છે, જેમને પણ ભારત રત્નનો પુરસ્કૃત કરવામાં આવે છે ભારત રત્નથી. તો આ 5 એવા વ્યક્તિઓ છે. એમાં નરસિંહરાવ સરની વાત કરું તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 18 ભાષાઓના જાણકાર, જેને ઇંગ્લિશમાં વર્ડ છે પોલીગ્લોટ.
જે 18 ભાષાઓના જાણકાર ભારતના વડાપ્રધાન અને ભારતમાં અત્યારે જે LPG આપણે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન કહેવાય છે એ લાવવામાં જે પ્રણેતા જે છે એ PV નરસિંહ હતા, જે અત્યારે એના પછી 2 વખત વડાપ્રધાન બન્યા ડૉક્ટર મનમોહન સિંહ, જે RBIના ગવર્નર હતા, એમને ફાઇનાન્સ મિનિસ્ટર બનાવે અને LPG મોડલને લાવ્યા અને ભારતમાં એક કેપિટલિસ્ટ એપ્રોચ, જે સોશિયો કેપિટલિસ્ટ એપ્રોચમાં જે ભારતને એક દેવામાં હતું એમાંથી ફરીથી ભારતને ઊભું કરવામાં સૌથી મોટું ફાળો એટલા માટે જે PV મોડેલ નરસિંહરાવનો છે. મનમોહન સિંહ રાવ મોડેલ તરીકે પણ હા, ઓળખ, રાવ મોડેલ નરસિંહ તરીકે રાવ ઓળખાય મોડેલ છે. ને હા, મનમોહન મોડેલ સિંહ મોડેલ એ નરસિંહરાવ LPG છે. સંદર્ભે. અને અદ્ભુત વ્યક્તિત્વ. તો પછી છે MS સ્વામીનાથન, કે તમે જાણો જ છો કે એ હરિયાળી ક્રાંતિના પ્રણેતા. ભારત જે કિસાનોનો દેશ છે, જે તે કહેવાય છે જય જવાન જય કિસાન, અને જય વિજ્ઞાનની જે વાત જે છે એમાં જે કિસાનોનું જે કામ કર્યું હોય, વિજ્ઞાનને સાથે જોડ્યું હોય અને એવું કામ કરે. 4 એવોર્ડ જે છે એ 4 પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન, ભારતના જે 4 મહાન એવોર્ડ જે છે, જે સૌથી શ્રેષ્ઠ એવોર્ડ છે એમાં એક ભારત રત્ન છે અને નીચેના 3 જે છે પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન. આ 4 એવોર્ડ એક તો એમને મળ્યા છે. ઓકે ઓકે. તો આ 5 સર આપણા જે તાજેતરમાં જે 5 એવોર્ડ મળ્યા, એટલા માટે આપણે આ ભારત રત્નનો ટોપિક લઈને આવે છે. કારણ કે ઘણા મિત્રોને એ હોય છે કે ભારત રત્ન છે તો ભારત રત્ન જે એવોર્ડી છે કે જેમને ભારત રત્ન મળ્યું છે તો એમને કોઈ વિશેષ સવલતો મળે કે નહીં, એના વિશે લોકોને હોય છે કે શું મળતી હશે તો શું મળતી હશે. ભારત રત્ન મળે છે તો એની સાથે કોઈ ધનરાશિ મળે છે કે નહીં, એના જોડે શું મળે છે, એ ઘણાને હોય તે જાણકારી મેળવવી છે. એ પ્રશ્ન બહુ મહત્વનો છે કે ભારત રત્નમાં શું આપવામાં આવે છે. તો સૌથી પહેલા ભારત રત્નની વાત કરીએ તો તમે અહીંયા જુઓ છો કે એક પીપળાનું જે પાંદડું છે એ પાનમાં સૂર્યનો સિમ્બોલ છે અને નીચે દેવનાગરી લિપિમાં ભારત રત્ન લખેલું છે. હવે તમે પ્રશ્ન એ થવો જોઈએ પહેલો કે પીપળનું વૃક્ષનું પાંદડું કેમ છે? તો એટલા માટે જાણવું છે કે ભગવદ્ ગીતામાં કહેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે કે વૃક્ષોમાં હું પીપળ છું, બરાબર. એટલે જે સર્વશ્રેષ્ઠ વૃક્ષ જે કહેવાય છે એ પીપળો કહેવાય છે. અને પીપળાનું પાન એટલા માટે લેવામાં આવ્યું કે વૃક્ષોમાં સર્વશ્રેષ્ઠ કોણ? તો પીપળો. તો પીપળાનું જે છે પાંદડું લેવામાં આવ્યું છે. પછી સૂર્ય, આપણે જાણીએ છીએ કે ઉર્જાનો સૌથી પાવરફુલ સોર્સ કયો? તો સૂર્ય જે છે, બરાબર. અને પછી દેવનાગરી લિપિ, જે ભારતની જે લિપિ જે છે, લિપિ દેવનાગરી લિપિમાં ભારત રત્ન લખેલું હોય છે. અને એની બેક સાઈડમાં આપણો જે નેશનલ એમ્બ્લેમ જે છે સત્યમેવ જયતે વાળું ને 3 સિંહોની આકૃતિ વાળું, જે ટોટલ 4 છે પણ 3 દ્રશ્યમાન છે, એનું સીન છે. એટલે આ રીતે ભારત રત્ન આપવામાં આવે છે. અને સાહેબ એની તમે મહત્વ સમજ કે કોઈ ધનરાશિ નથી આપવામાં આવતી. એટલે પ્રશ્ન એમ થાય કે ધનરાશિ કેમ નહીં? તો ધનરાશિ એટલા માટે નથી આપવામાં આવતી કે આ જે એવોર્ડ જે છે એ સર્વોચ્ચ એવોર્ડ છે, આનું કોઈ મૂલ્ય નથી, અનમોલ છે. અને તમે માનો કે ન કરે નારાયણને ભવિષ્યમાં કોઈ એવો ધનવાન વ્યક્તિ આવી જાય અને ધનરાશિ જે આપી છે એનાથી કોઈ વધારે ધનરાશિ કરી દે તો આ જે એવોર્ડ છે એની ગરિમા ના જળવાય. એના માટે જે લોકોએ નક્કી કર્યું હતું ભારત રત્ન આપવાનું, જે 2 જાન્યુઆરી 1954માં, એ વર્ષે નક્કી કર્યું કે આમાં કોઈ ધનરાશિ આપવામાં નહીં આવે. આમાં ખાલી એક આ મેડલ આપવામાં આવશે. ઓકે. અને આ મેડલ એ તમે ભારત રત્ન એટલે કે તમે ભારતની અને તમે વિરલ વ્યક્તિત્વ તરીકે ગણાવો અને સાથે થોડી તમને સવલતો મળે. એક ભારત રત્ન એવોર્ડી હોય તો એને સવલતો મળતી હોય છે. એ સવલતો એટલે એમાં જુઓ, આજે આપણે સ્ક્રીન ઉપર લખેલું જ છે કે એમને જીવનભર કોઈ ટેક્સ ભરવાનો સાહેબ રહેતો નથી, કોઈ જ પ્રકારનો ટેક્સ નહીં. બીજું, એર ઇન્ડિયાની ફ્લાઇટ હોય તો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ફર્સ્ટ ક્લાસની એમને ટ્રાવેલિંગ માટે બેનિફિટ, જીવન ટ્રેનમાં પણ એમને ટ્રાવેલિંગ માટેની એ બેનિફિટ મળતો હોય છે. પછી સંસદની બેઠકો છે તો એમાં એ ભાગ લઈ શકે, સત્રમાં ભાગ લેવે એની પરવાનગી એમને મળે છે. કેબિનેટ રેન્ક જે છે એ કેબિનેટ રેન્કના બરાબરની યોગ્યતા એમને મિનિસ્ટર જેટલી યોગ્યતા મળતી હોય છે. જો જરૂરત લાગે ને એમની સુરક્ષા જળવાવી જોઈએ એવું જરૂરત લાગે તો એમને Z ગ્રેડની સુરક્ષા પણ અપાતી હોય છે સર. ઓકે. VVIP ના બરાબર દરજ્જો એમને મળે છે. ઇવન આ જે ભારત રત્ન મેળવનાર કોઈ બી વ્યક્તિ કોઈ બીજા રાજ્યમાં જાય તો એમને સ્ટેટ ગેટ્સ તરીકેનું ઓનર મળે છે. સ્ટેટ ગેટ્સ તરીકે એમને ગણવામાં આવે છે. એમાં વિદેશ યાત્રા માટે ભારતીય દૂતાવાસ જે છે આપણો, બરોબર, એ ભારતીય દૂતાવાસ દ્વારા એમને સુવિધા પૂરી પાડવામાં આવે છે. ઇવન કોઈ રાજ્ય છે એ રાજ્યમાં કોઈ બહારના દેશનો કોઈ નેતા કે કોઈ રાજદૂત આવે તો એમને પણ મળાવી શકે છે. સ્ટેટના એક કહેવાય ને કે પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે એમની મુલાકાત પણ થાય છે. તો આવી જ સવલતો મળે છે એમને. બીજી વધારાની તો હવે ભારત રત્ન આવી ગયું એટલે સર્વોચ્ચ મોડલ, તમારું આઉટસ્ટેન્ડિંગ
ભારત રત્ન કોને આપવામાં આવે? તો પહેલાં તમે જાણો કે ભારત રત્ન 2011 પહેલાં ખાસ કરીને કલામાં, સાહિત્યમાં, વિજ્ઞાનમાં અને સેવામાં આપવામાં આવતો હતો. પણ 2011માં એક નવો અમેન્ડમેન્ટ લાવ્યા અને પછી કહેવામાં આવ્યું કે કોઈ પણ ક્ષેત્રમાં જો કોઈ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કર્યું હોય, સેવા કરી હોય તો એને એવોર્ડ આપવામાં ભારત રત્ન આપવા. અને પછી સચિન તેંડુલકર જે યંગેસ્ટ ભારત રત્ન એવોર્ડ 40 વર્ષની ઉંમરે હતી સર, કદાચ 40 વર્ષની ઉંમરે સચિન તેંડુલકરને ભારત રત્ન, જે સૌથી નાની વયના ભારત રત્ન મેળવનાર વ્યક્તિ છે ભારતમાં. ઓકે, તો આ ભારત રત્નની યોગ્યતા છે, જે માપદંડ આપણે કહીએ છીએ, કોઈ બી એવોર્ડ આપવા માટે એક માપદંડ નક્કી કરવામાં આવ્યા હોય છે. તો આ એ માપદંડ પહેલા છે. સાહેબ એવું હતું કે 3 થી સીમિત રાખેલા હતા. કોઈ લેખિતમાં કોઈ જગ્યાએ રિટર્નમાં ઓફિશિયલી નથી, પણ 3 થી વધારે આપવામાં આવતા નતા. એટલે ઘણાને પ્રશ્ન થાય કે આખા 5 જણને કઈ રીતે આપે? તો એના પહેલા એક વખત 2-4 ને આપેલા છે અને આખા 5 ને, પણ કોઈ જગ્યાએ લેખિતમાં એવું નથી લખ્યું કે 3 થી વધુ ના આપી શકાય. 100%. બરાબર. તો આ વસ્તુ એક ખાસ. બીજી વસ્તુ સર મારે અહીંયા એક ધ્યાન દોરવી છે કે આપણે જાણીએ છીએ કે જે ભારત રત્ન છે એ ભારત રત્ન શરૂઆતમાં આવ્યા ત્યારે જીવિત વ્યક્તિઓને જ આપવામાં આવતો હતો. પછી મરણ જે પામેલા જે વ્યક્તિ છે, મરણોત્તરનો વર્ડ છે પોસ્ટહ્યુમસ. ઇંગ્લિશમાં વર્ડ છે પોસ્ટહ્યુમસ, મરણોત્તર. તો એ મરણોત્તર શરૂ કર્યું. તો એ મરણોત્તર શરૂ કર્યું તો એના સંદર્ભે પણ એ છે કે ચલો જે વ્યક્તિ છે, 1955માં સાહેબ પરમિટ કરી. પરમિટ 1955માં આપણા જોડે એક સાલ આવી, 1955માં એને પરમિટ સ્ટાર્ટ થયા. 54માં સ્ટાર્ટ થયા. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વખત આપણા રાષ્ટ્રપતિ હતા. પણ પછી એમને લાગ્યું કે ઘણા જીવન જીવતા હોય ત્યારે કદાચ નથી એમને રેકગ્નાઇઝ નથી થતું એમના કોન્ટ્રીબ્યુશનને. તો પછી 1955માં એક અમેન્ડમેન્ટ લાયા કે મરણોત્તર પણ આપી શકો. અને લાલ બહાદુર શાસ્ત્રીજી હતા, એમને પહેલો મરણોત્તર ભારત રત્ન આપવામાં આવ્યો છે. અને આ સર જે મરણોત્તર જે લોકો, જે વ્યક્તિઓએ મેળવ્યો હોય તો એમની ફેમિલીને પણ આ સવલત મળતી હોય છે. પણ એમાં એ જે પહેલી પેઢી ગણાય, એ પહેલી પેઢીને આ રીતની સવલત મળતી હોય, એના પછીની પેઢી જે છે એના માટે કોઈ ચોખ્ખી અહીંયા કહેવાય ને કે ક્લેરિફાઈ નથી કર્યું કે એના માટે શું કરવાનું. એ જ્યારે ત્યારે જે તે સરકાર નક્કી કરે એ પ્રમાણે એમને સવલતો મળતી હોય છે. તો આ એક ભારત રત્નનો ઓવરવ્યૂ હતો કે કોણ મેળવવા માટે પાત્ર છે, એ મેળવેલ વ્યક્તિ કેવી કેવી સવલતોને ભોગવે છે, એના વિશે એક ઓવરવ્યૂ હતો જે આપણે બધા ભારતના નાગરિક હોવાના નાતે આપણે જાણવું જરૂરી છે. ઓકે, પછી આગળ એક વસ્તુ છે કે તમે જ્યારે ભારત રત્નની લિસ્ટ જોશો તો એ લિસ્ટમાં તમે ઘણી વખત જોશો કે ભારત રત્નના લિસ્ટમાં વડાપ્રધાન જે છે એમને મળેલું છે, રાષ્ટ્રપતિને મળેલું છે. આ વ્યક્તિઓની સંખ્યા વધારે છે. જે વડાપ્રધાન કહું તો હકીકતમાં એવોર્ડ માટેની પ્રોસેસ કેવી છે? તો કેબિનેટ હોય આપણું, કેબિનેટના હેડ કરે વડાપ્રધાન, તો વડાપ્રધાન પોતે રેકમેન્ડ કરે અને રાષ્ટ્રપતિ દ્વારા પ્રદાન કરવામાં આવે. એટલે ઘણી વખત મને ક્યુરિયોસિટી જ્યારે સ્ટડી કરતા ત્યારે થયું કે વડાપ્રધાન જ પોતે રેકમેન્ડ કરતા હોય અને એમને આપવામાં આવે તો એ થોડું ઓડ લાગે છે. પણ આવા એક 2-3 બનાવ બનેલા છે કે જે વડાપ્રધાન પોતે હોય ને એ વખતના સમય એમને જ આપવામાં આવે. એક કહેવાય દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે એ ના હોવી જોઈએ. તમે જાતે જ્યારે એવોર્ડ મેળવવાના છો તો તમે રિકમેન્ડ ના કરી શકો. એક સિમ્પલ વસ્તુ છે. એટલે એ હોવું જોઈએ, થોડા ચેન્જીસમાં આવવું જોઈએ. પણ શરૂઆતમાં થયું, પછી નથી થયું. શરૂઆતના સ્ટેજમાં આપણે જોઈએ સર, સૌથી પહેલા પંડિત નહેરુજીને આપવામાં આવ્યો. એ વખત વડાપ્રધાન પોતે જ હતા અને પોતે જ રેકમેન્ડ કરીને પોતાને જ મળ્યો. એટલે એક આ એવું કેસ છે, ઘણી વખત કોન્ટ્રોવર્સી પણ થતી હોય છે. પછી ગુલઝારીલાલ નંદા, શરૂઆતમાં જેટલા વડાપ્રધાન બને બધાને ક્યાંક ને ક્યાંક મળેલા છે. ગુલઝારીલાલ નંદાજી આપણા કાર્યકારી વડાપ્રધાન રહી ચૂક્યા છે. જ્યારે પંડિત નહેરુનું અવસાન થયું વખત 2 વખત કાર્યકારી વડાપ્રધાન રહી ચૂક્યા છે. પણ લાલ બહાદુર શાસ્ત્રીને પણ આપવામાં, જે પોસ્ટ હ્યુમસની વાત કરી, મરણોત્તર તેમને આપવામાં આવેલો છે. એટલે ગુલઝારીલાલ નંદા બી, ઇન્દિરા ગાંધીને 1971માં જ્યારે પોતે જ વડાપ્રધાન હતા પોતાને એ વખત આપવામાં. એટલે આ બે જે કેસ છે એની બાબતમાં થોડું આપણને થાય. પછી જે છે મોરારજી દેસાઈને પણ આપવામાં આવે છે. હમણાં જે ચૌધરી ચરણસિંહને આપવામાં આવ્યું એમાં રિસન્ટલી જે આટલા વર્ષો પછી સાહેબ એમનું કામ રેકગ્નાઇઝ થયું, એમને આપવામાં આવ્યું. ઇન્દિરા ગાંધીને મળ્યું, જે મેં તમને વાત કરી 1971માં. રાજીવ ગાંધીને પણ આપવામાં આવેલો છે. પછી આ જે વડાપ્રધાન પીવી નરસિંહ રાવને પણ 2024માં પીવી નરસિંહ રાવને મળ્યો. વાજપેયીજીને આપવામાં આવેલો છે. પછી છેલ્લે વાજપેયીજીને આપવામાં આવ્યો અને અત્યારે જે આપવામાં આવ્યો એ પીવી નરસિંહ રાવને આપવામાં આવ્યો. છેલ્લા વડાપ્રધાન અત્યારે આ જે વડાપ્રધાનના લિસ્ટમાં 2024માં તો પીવી નરસિંહ રાવ આવે છે અને એક આપણા ચૌધરી ચરણસિંહ આવે છે કે જે બે વ્યક્તિઓ જે પૂર્વ વડાપ્રધાન રહી ચૂક્યા છે કે જેમને ભારત રત્ન એવોર્ડી તરીકે અત્યારે નોમિનેટ કરવામાં આવ્યા છે. એ જ રીતે ઘણા રાષ્ટ્રપતિ પણ રહી ચૂકેલા છે વ્યક્તિઓ કે જેમને મળેલા છે આ ભારત રત્નનો એવોર્ડ મળેલો છે. સાથે સાથે સર
આ જ્યારે હું લિસ્ટ જોઉં છું તો એક ટોટલ 53 જેટલા અત્યાર સુધીમાં total વ્યક્તિઓ 53. છે કે 53 જેટલા એવા 48 વ્યક્તિઓ વત્તા છે. 5. હા, પણ એમાં એક વસ્તુ એમ થાય છે કે એ 53 મહિલાઓનો ફાળો બહુ જ ઓછો છે. ઘણું ટોટલ 5 જ છે. પાંચ જ ભારત રત્ન મેળવનાર 5 જ મહિલાઓ મહિલાઓ પાંચ છે જ છે. અત્યાર સુધીના. ભારત રત્ન શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધીના ઇતિહાસમાં એ માત્ર 5 પાંચ જ છે. મહિલાઓ છે. આપણા ભારત દેશમાં ઘણી કહેવાય ને કે મહિલાઓ હવે તો સશક્ત સશક્ત ઘણી થઈ છે, ચૂકી છે. એમનું બરોબર. contribution તો પણ outstanding. આપણે આશા રાખીએ કે આગળ જતા મહિલાઓનો ભાગીદારી આ ભારત રત્ન એવોર્ડમાં પણ હવે વધે ધીમે વધે. ધીમે. જે રીતે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ હા. બન્યા તો કદાચ જે આદિવાસી ટ્રાઇબલ બેલ્ટના લોકો માટે આઉટસ્ટેન્ડિંગ કામ કરે રાષ્ટ્રપતિ લેવલે પહોંચ્યા છે ઘણા રાષ્ટ્રપતિમાં, તો ભવિષ્યમાં આપણે આશા રાખીએ દ્રૌપદી મુર્મુને એ પણ મળી શકે. 100%. એટલે જેમને આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ એવા અત્યારે 5 મહિલાઓ સર, એમના નામ પણ આપણે 5 મહિલાઓ છે તો એમના નામ પણ તમને આપણે જો એક તો ઇન્દિરા ગાંધીને મળેલું છે, ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા, મધર ટેરેસા. જો મધર ટેરેસા છે એ મધર ટેરેસા એવા વ્યક્તિ હતા કે જે ભારતમાં જન્મ્યા નતા. એવા 3 જે છે જે ભારતમાં જન્મ્યા નથી પણ ટોટલ એમને આવા ભારત 3 રત્ન વ્યક્તિઓ મળ્યા છે કે જે જન્મ એ ભારતીય નતા છતાં પણ એમના મળેલા છે. એક તો આપણા જે અબ્દુલ ગફાર ખાન કે જે પાકિસ્તાનના એવા પ્રથમ વ્યક્તિ છે કે સરહદના જેમને ગાંધી જે કહેવાય, સરહદના ગાંધી કહેવાય છે કે પાકિસ્તાનના પ્રથમ એવા વ્યક્તિ છે કે જેમને ભારત રત્ન મળેલો છે, અબ્દુલ ગફાર ખાન જેમને સરહદના ગાંધી કહેવાય છે. પછી અશ્વેત ક્રાંતિના જે પ્રણેતા કહેવાતા હતા કે જે અશ્વેતના લડત માટે બહુ જ આગળ પડતા એક આખા વૈશ્વિક નેતા તરીકે જેમને માનવામાં આવે છે એવા નેલ્સન મંડેલા જે છે કે જેમને પણ ભારત રત્ન આપવામાં આવે છે. અને આપણા મધર ટેરેસા કે જેમનો જન્મ પણ ભારતમાં નહોતો થયો અને એમના વેટિકન સિટી દ્વારા એવા વ્યક્તિ કે જેમને સંતની ઉપમા પણ મળેલી છે. તો આવા મધર ટેરેસા છે કે જેમને, એટલે આ 3 જ વ્યક્તિ એવા છે. હવે સર આ 3 ફોટોગ્રાફ્સ તમે જુઓ ને તો ક્યાંક ને ક્યાંક મહાત્મા ગાંધીને ભારત રત્ન નથી મળ્યો. આપણે મહાત્મા રાષ્ટ્રપિતા કહીએ છીએ, એમને નોબેલ પણ નથી મળ્યો, ઘણી વખત નામ પણ એમના ગયા, છતાં પણ એમનો જે વારસો જેમને સંભાળ્યો છે ને, એમના જે સિદ્ધાંતો છે, એમના સંસ્કારો જે છે એ બધા લોકોને અહીંયા ભારત રત્ન મળેલો છે. તો આ ક્યાંક ને ગાંધીયન વેલ્યુ બધા એ જ અહિંસા. આ સર બધા ગાંધી કહી જેમને શકો, પણ મળેલા સાઉથ છે, આફ્રિકાના ગાંધી કહી શકો, મહિલાઓના ગાંધી કહી શકો તમે. બધા અહિંસા પરમો ધર્મ જે વાક્ય છે, અહિંસાને માનવા અને અહિંસા સાથે સત્યાગ્રહ નેલ્સન મંડેલાએ જે અશ્વેતો માટે લડત ચલાવી, હિંસાત્મક ધોરણે ક્યારે નથી ચલાવી. એમને અહિંસાના ધોરણે જ લડ્યા છે, સેવાનું કામ કર્યું છે. એટલે એમને પણ મળ્યા છે અને ભારતે રેકોગ્નાઇઝ કર્યું છે કે ભારત પોતાના દેશના લોકોને નથી આપતું, પણ એવા લોકો જે વિદેશી છે જેમને કંઈક આઉટસ્ટેન્ડિંગ કામ કરે એમને પણ રેકોગ્નાઇઝ કર્યા છે. એવા 3 વ્યક્તિત્વ છે આવા. એટલે આ સર, આ જોતા ભારત રત્નમાં જો તમારે અત્યારે કદાચ એક્ઝામ પોઈન્ટ વ્યૂમાં એક તો તમારો આંકડો આવતો હોય કે કેટલા ભારત રત્ન છે, તો 53 જેટલા ભારત રત્ન અત્યાર સુધીમાં 2024 સુધીમાં 53 જેટલા ભારત રત્નની ઘોષણા કરી છે અને વ્યક્તિઓને મળેલા છે. બીજું તમે એ યાદ રાખી શકો 5 મહિલાઓને એ મહિલાઓ નામ કહી દઈએ આપણે. સર કહી દો. સૌથી પહેલા ઇન્દિરા ગાંધીને મળેલો છે, ઇન્દિરા ગાંધી, મધર ટેરેસાને મળેલો છે. અરુણા અસફ અલી, બહુ ઓછા લોકો જાણે, એમનું પણ આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન છે, એમને મળેલું છે. પછી સંગીત ક્ષેત્રમાં લતા મંગેશકર અને MS સુબ્બુલક્ષ્મી, આવા 5 મહિલાઓને ભારત રત્ન મળેલો છે. એટલે જે અલગ અલગ ક્ષેત્રની મહિલાઓ જે છે એમાં થોડા તમે કહી શકો અરુણા અસફ અલી વિશે થોડા લોકો ઓછું જાણતા, બાકીના બધા વિશે વધારે જાણે. આ 5 મહિલાઓ વિશે જાણવું બહુ જરૂરી છે જેમને ભારત રત્ન મળેલું. લતા મંગેશકર માટે તો આપણે બધા જ જાણીએ છીએ, એમના સુર સામ્રાજ્યની એવી ઉપમા જે ભારતના ઉપમા આપવામાં આવી છે, સુર સામ્રાજ્યની. બરોબર, આપણા વચ્ચે હયાત નથી અત્યારે, તો લતા મંગેશકર દીદી કહેવાય, જેમને એ હુલામણા નામે ઓળખવામાં આવે છે. તો આવી 5 મહિલાઓ છે કે જે 5 મહિલાઓને ભારત રત્ન મળેલો છે. તો અત્યારે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ એ રાખવાનું છે કુલ કેટલા ભારત રત્ન હતા, કઈ સાલથી શરૂઆત કરી હતી. ઓકે, બીજું આપણે એ યાદ રાખીશું, મહિલાઓ જુઓ હંમેશા એક્ઝામમાં જેટલી સંખ્યા ઓછી હોય ને એના વિશે વધારે માહિતી પૂછવામાં આવતી હોય. તો આ 5 મહિલાઓ છે તો એનું તમે નામ, કદાચ એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે કે ભાઈ 5 મહિલાઓ છે, નીચેનામાંથી કઈ મહિલાને ભારત રત્ન મળેલો નથી, તો આપણા જાણમાં હોવું જોઈએ, કારણ કે ભારતના નાગરિક તરીકે એ આપણી ફરજ છે કે આવો જે સર્વોચ્ચ સન્માન મેળવનાર વ્યક્તિને આપણે તો ઓળખવા હોવા જોઈએ. એમને આપણે એવા જ સાહેબ રાષ્ટ્રપતિ પણ 6 છે જેમને એવોર્ડ મળેલો છે. તો સૌથી પહેલા રાજેન્દ્ર પ્રસાદને મળેલો, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે પછી સર્વપલ્લી રાધાકૃષ્ણ, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, જેમના નામે શિક્ષણ દિન ઉજવાય છે. પછી વીવી ગીરીને મળેલો છે, જાકીર હુસૈનને મળેલો છે, પ્રણવદાને મળેલો છે. એટલે આવા 6 જે રાષ્ટ્રપતિ છે એમને પણ આ પુરસ્કાર મળેલો છે. 100% મળેલો છે. અને એટલા માટે આ જે
વ્યક્તિઓના નામ છે ઇમ્પોર્ટન્ટ બની જાય છે, આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ બની જાય છે, તો એ આપણે યાદ રાખવું પડશે. અને છેલ્લા છે આપણા એપીજે કલામ સાહેબ. હા, કે એ જેમને સર આપણા દેશના જે સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ કોઈને ગણતો હોય તો ડોક્ટર એપીજે કલામ સાહેબ. એ સર એ વિરલ વ્યક્તિત્વ હતું. કે એમની કહેવાય ને કે પ્રશંસા કરવા માટે શબ્દોનું ભંડોળ ખૂટી જાય, અને જે શબ્દો કહેવાય નથી એના માટે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની બેસ્ટ જોડી જો કોઈ કહેવાય ને અત્યાર સુધીના, તો એમાં અટલ બિહારી વાજપેયીજી અને એપીજે કલામ સાહેબ આવે, અને બંનેને ભારત રત્ન મળેલું છે સાહેબ. એટલે એક એક્સ્ટ્રાઓર્ડિનરી જોને કે જોડીની વાત આવે તો આ જોડી બે આઉટસ્ટેન્ડિંગ જોડી છે. એમના બંનેની પોએમની વાત મિસાઇલ મેન આપણા મિસાઇલ મેન તો વાજપેયીજીની પેલી પોએમ તમે જાણો છો સાહેબ, કે હાર નહીં માનુંગા, હાર નહીં ઠાનુંગા, કાલ એ જે તમારી ફેવરેટ ગીત નયા ગાતા હો. અને એવી રીતે એપીજે કલામ સાહેબની બે પોએમ છે, તમને કહું શોર્ટમાં છે કે એક વિશ્વ શાંતિની વાત કરી હતી કે where there is righteousness in the heart, there is beauty in the character. Where there is beauty in the character, there is harmony in the home. And where there is harmony in the home, there is order in the nation. એટલે એક રાઇચિયસને એટલે સદગુણોથી વિશ્વ શાંતિનો સંદેશ એપીજે કલામ સાહેબે આપેલો. અને યુવાનોને કહ્યું હતું કે એઝ અ યંગ સિટીઝન ઓફ ઇન્ડિયા, armed with knowledge, technology and love for the nation, I realize small aim is a crime. કે નાનું લક્ષ્ય એનાથી મોટો કોઈ ક્રાઇમ યુવાનો માટે નથી. અને એમને ઇગ્નાઇટેડ માઇન્ડની વાત કરી હતી, ઇગ્નાઇટેડ સોલ્સની વાત કરી હતી. એવા એપીજે કલામ સાહેબને પણ ભારત રત્ન મળેલો છે. એટલે અદ્ભુત એવોર્ડ છે અને અદ્ભુત વ્યક્તિત્વ છે. તમારા જીવનમાં સફળ થવું છે તો આ 53 જણની ઓટોબાયોગ્રાફી વાંચો ને સાહેબ, તો તમારી લાઈફ બદલાઈ જાય. પણ હા, બીજી એક વસ્તુ પણ એ છે કે આ ભારત રત્ન જે છે એના અંતર્ગત એક ઉલ્લેખ છે કે ભાઈ તમે ભારત રત્ન તમારા નામની આગળ કે પાછળ લખી ના શકો તમે. ભારતમાં બે કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝનની હું તમને વાત કરું તો કોન્સ્ટિટ્યુશનમાં ટેબલ ઓફ પ્રેસિડન્સ આવે છે સર. ટેબલ ઓફ પ્રેસિડન્સમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પછી 7A માં કોઈ સ્પેશિયલ ઇવેન્ટ હોય નેશનલ લેવલની તો 7A માં એમને વરીયતા આપવામાં આવી છે. અને બંધારણની આર્ટિકલ 18A માં જે તમે જે કહ્યું એમાં લખેલું છે કોઈ જગ્યા કંઈ ટાઇટલ બે જ જણ તમે લખે. ભારત આઝાદ થયા પછી જે જૂના જે ટાઇટલ હતા એ ટાઇટલ બધા એબોલિશ કરી દેવામાં આવ્યા. અને પછી કહેવામાં આવ્યું છે કે કોઈ ટાઇટલ તમે ખાલી બે જ ટાઇટલ, એક શિક્ષણના ટાઇટલ તમે લખી શકો અને બીજા સૈન્યના. એ સિવાય કોઈ પણ ટાઇટલ તમે લેખિતમાં લખી ના શકો. ભારત રત્ન એપીજે કલામ એમ તો લખી ના શકો. તમે બોલી શકો, મૌખિકલી બોલી શકો. લેખનમાં કોઈ જગ્યાએ તમે એમને ટાઇટલ આપી શકો નહીં. આ સ્પેશિયલ પ્રોવિઝન છે અને એના જે પ્રોટોકોલ્સ છે એની ડિગ્નિટી સાહેબ જળવાઈ એ જ આપણે તમે કીધું એ સાહેબ એ આર્ટિકલ પણ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. જે 18 છે 18 આર્ટિકલ 18 કે જેમાં ઇલ્કાબોની નાબૂદી એ આખો એનું હેડિંગ છે. ઇલ્કાબોની નાબૂદી એટલે કે તમે એ ઇલ્કાબોને પોતાના રોજિંદા જીવનમાં યુઝ કરી શકો નહીં, પણ મૌખિક રીતે આપણે સ્વાભાવિક મૌખિક રીતે બોલીએ છીએ, પણ એને ખરેખર લેખિતમાં આપણે નામની આગળ લખી શકીએ, નામની પાછળ લખી એટલે શકીએ. પ્રેફિક્સ પણ ના લગાઈ શકો, સફિક્સ પણ ના. અને ખાસ ધ્યાન રાખવાનું, લોકો જો અજાણ હોય છે એના પ્રોટોકોલ જાણતા નથી હોતા એટલે પછી બોલી નાખતા. હકીકતમાં ધ્યાન રાખ. બોલવામાં ચાલે છે પણ હકીકતમાં એ એમને ટાઇટલ માટે તમે લખી ના શકો. પ્રેક્ટિકલી ચાલે છે બરોબર, પણ એ વસ્તુ આપણે લખી શકીએ નહીં. હવે બીજું સર, આપણા વિદ્યાર્થી મિત્રો માટે એક પ્રશ્ન આવે છે કે એમને એક આપણને જાણ કરવાની છે કોમેન્ટ સેક્શનમાં. હા, એમને હા, એ તમારા માટે અમે પ્રશ્ન એ લાવ્યા છીએ કે એવા કેટલા વ્યક્તિઓ છે, નામ સાથે તમારે જણાવવાનું છે કે જેમને જે સર્વોચ્ચ 4 એવોર્ડ છે, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને ભારત રત્ન, આ 4 સર્વોચ્ચ એવોર્ડ મેળવનાર વ્યક્તિઓ ભારતમાં કેટલા છે? તમે ઇમેજિન કરો આટલા બધા દેશમાં સાહેબ કેટલી એવી વ્યક્તિઓ હોય કે આ 4 એવોર્ડ મેળવ્યા. ચારે ચારને જેને વિદ્યાર્થીઓની ક્યુરિયોસિટી હોવી જોઈએ તો એ જણાવશે તો આપણે આનંદ થશે. અને આ જો આ એવા છે સંભવિત ક્વેશ્ચન ગણી શકો છો તમે, કારણ કે 4 એવોર્ડ જે તમે કોઈ પણ ક્ષેત્રમાં એકદમ સર્વોચ્ચ લેવલનું કામ કર્યું હોય ત્યારે તમને આ એવોર્ડ મળે. અને એ સાથે એવા વ્યક્તિત્વ કેવા હશે કે જેમને 4 આવા સર્વોચ્ચ એવોર્ડ પોતાના હસ્તક કર્યા છે સર. તો એમના વિશે જાણકારી એક વિદ્યાર્થી તરીકે, સ્પર્ધાત્મક પરીક્ષાના એક વિદ્યાર્થી તરીકે હોવી જ જોઈએ. તો કોમેન્ટ સેક્શનમાં તમારે જણાવવાનું છે કે એવા કેટલા વ્યક્તિઓ છે નામ સાથે કે જેમને આ 4 એવોર્ડ મળેલા છે. સાહેબ મારા બીજા 2-3 પ્રશ્નો છે. હા સર. કે આટલા વર્ષોમાં આટલા બધા એવોર્ડ આપવામાં આવ્યા, એક પહેલો પ્રશ્ન એ છે કે કેવા વ્યક્તિત્વ છે જેમને મળવો જોઈએ તો હજી સુધી મળ્યું નથી. તો એક તો મારા મગજમાં આવે છે મેજર ધ્યાનચંદ, ઓલિમ્પિક જે ભારતની રાષ્ટ્રીય હોકીના જાદુગર છે. અને સાહેબ જો સચિન તેંડુલકરને મળતો હોય તો આપણે જે નેશનલ ગેમ જે છે એ અને સર એમના માટે તો ધ્યાનચંદ સર માટે તો એવું કહેવાતું હતું કે એમને હોકી સ્ટિકમાં મેગ્નેટ ચોંટાડ્યું છે, એ રીતે એમનું
મતલબ રમતા હતા હોકી, એટલું એમને જબરજસ્ત કહેવાય સ્કિલ્સ હતી એ આપણે હોકીની. સ્પોર્ટ્સ ફેનેટિક્સ એટલે આ તો એક નામ, એવા ઘણા બધા ડે ડિઝર્વિંગ છે. 100% એક આ લોકોને મળવો જ જોઈએ. અને બીજું સર મારે એ છે કે તમે ક્યાંક ને ક્યાંક માને તો ઇલેક્શન આવે ને ત્યારે જ એવોર્ડ ડિક્લેર થતા હોય છે. જેમ કે 2019માં છે અને 2024માં થયું, વચ્ચે આવતા નથી. તો આટલા વર્ષોનું જે આપણું છે તો આને ઘડીમાં જળવાઈ રહે એના માટે આપણું આ તો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે આવું થવું જોઈએ. દર વર્ષે ભલે એકને આપો પણ દર વર્ષે આપો તો એની મહત્વતા રહે. 5 જણ છે, 5 જણને ઘણી વખત યાદ રાખવાનું તો ભૂલી જવાય, પણ એક વર્ષ હોય અને એને સેલિબ્રેટ કરવો જોઈએ. આખા ભારત વર્ષમાં એમને એવોર્ડ મળ્યો છે તો આખા ભારત વર્ષમાં આખું વર્ષ એમને સેલિબ્રેટ કરવામાં આવે તો સાચા અર્થમાં એમનું કોન્ટ્રીબ્યુશન છેક જે અંત્યોદયની વાત છે ત્યાં સુધી પહોંચે. એવું કંઈક કરવામાં આવે તો આની ઘડીમાં જળવાય, 100% લોકો સુધી પહોંચે અને એમના વિચારોનું આદાન પ્રદાન થાય, મેક્સિમમ લોકો સુધી પહોંચે. એવું થાય ને તો સર એક સોનામાં સુગંધ ભરી જાય એવું કહી શકાય. બાકી ભારત રત્ન એવોર્ડ એ પોતાની અંદર જ એક મહાનતા કહેવાય છે, પોતાની અંદર એક મહાનતા છે. ભારત રત્ન મળેલ વ્યક્તિ એ કોઈ કહેવાય ને કે જેવા તેવા વ્યક્તિ ના હોય, એ એક વિરલ વિભૂતિ કહીએ છીએ આપણે, કે જેમને એક્સ્ટ્રા ઓર્ડિનરી એમના જે તે ક્ષેત્રમાં સંલગ્ન ક્ષેત્રમાં કર્યો તો જ મળે. પણ એમના વિચારો મેક્સિમમ લોકો સુધી પહોંચાડવા હોય તો જો દર વર્ષે આપવામાં આવે છે ના તો સિરિયસલી સજેશન એવું છે કે મારા મગજમાં છે, તમને જે યોગ્ય લાગે, પણ ખરેખર આ થવું જોઈએ અને આખા દેશમાં એમને સેલિબ્રેટ કરવા જોઈએ દરેક, તો એની ગરીમાં છેક સુધી પહોંચે. અને દર વર્ષે એને પોલિટિસાઇઝ થઈ રહ્યું છે. ઘણી બે વાત કરી તમને કે પોતે જ વડાપ્રધાન હોય, પોતે જ રેકમેન્ડ કરે, પોતે જ લેતા હોય તો ક્યાંક ને ક્યાંક એ યોગ્ય નથી. એવું થવું જોઈએ. સર સુભાષચંદ્ર બોઝ સર વિશે થોડું આપણે જણાવો કેમ? હા સર, સુભાષચંદ્ર બોઝને પણ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો તો ભારત રત્ન, પણ એમાં વિવાદ થઈ તો, કારણ કે વિવાદમાં એવું હતું કે એ રીતની વાત અપીલ કરવામાં આવી હતી કે ભાઈ સરકારે હજી એમના સુધી મૃત કહેવાય ને કે મૃત ઘોષિત કર્યા નથી, એટલા માટે એ પછી પાછળથી એ રદ કરવામાં આવી હતી જે જાહેરાત કરી હતી. એક વસ્તુ તમારે ખાલી ધ્યાનમાં રાખવાની છે, બાકી તો જેટલા બી આપણે જોઈ લીધા, વડાપ્રધાન જોયા, રાષ્ટ્રપતિ જોયા, મહિલાઓ જોઈ, અને અત્યારે કરંટના જે 5 વ્યક્તિઓને જે ભારત રત્ન મળ્યા છે. બીજું આપણે એ પણ જોયું કે ભારત રત્ન માટેની યોગ્યતાઓ શું છે, એમને સવલતો શું મળે છે, એ બધા જ વિશે આપણે માહિતી સર મેળવી લીધી. છેલ્લો પ્રશ્ન સર, ઘણા એવા છે કે ડ્યુ છે, જેમ કે અમિતાભ બચ્ચન તમે જુઓ છો, GRD ટાટા છે, એવા ઘણા બધા ભવિષ્યમાં પણ ડિઝર્વ ઓલરેડી કરે છે અને ક્યાંક ને ક્યાંક ડ્યુ છે. અને સરકારશ્રી સુધી પણ મેસેજ પહોંચાડે કે જે ખરેખર ડિઝર્વ કરે છે એમને આપે અને એમનું સન્માન કરે. અને મરણોત્તર કરતાં સર જીવિત હોય ત્યારે આપે ને તો એ વ્યક્તિને પણ થાય કે મેં મારી જિંદગીમાં આટલું દેશ માટે આપ્યું છે. અને મરણોત્તર કરતાં, પોસ્ટ હ્યુમસ કરતાં એ જ્યારે જીવિત છે ત્યારે આપવામાં આવે તો એનું કોન્ટ્રીબ્યુશનને વધારે એપ્રિશિએટ થયું એવું કહેવાય, રેકગ્નાઇઝ થયું હું માનું છું. તો એક આ એક મુદ્દો છે. ઘણી વખત બની શકે કે કોઈના ડેથ પછી રેકગ્નાઇઝ થાય, પણ બને ત્યાં સુધી એ જ્યારે જીવે છે ત્યારે આપવામાં આવે તો એમના વિચારો વધારે પ્રદાન થાય લોકો સુધી, અને પોતે જ પોતાના વિચાર રજૂ કરે, જે તમે કહ્યું તો એક વધારે યોગ્ય રહેશે. જે ડિઝર્વ કરે છે એને ભવિષ્યમાં આપવા જોઈએ. અને એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ફિલિંગ છે જ્યારે કોઈને ભારત રત્ન મળે ને, એટલે એનાથી કોઈ મોટી કોઈ ફિલિંગ નથી. તો અત્યારે આપણો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. ભારત રત્ન વિશે જેટલી બી ઇમ્પોર્ટન્ટ બાબતો હતી એ ગજેન્દ્ર સરે અને મેં તમારા જોડે આપણે માહિતી વેચી છે. હવે નેક્સ્ટ આપણી આ સિરીઝ કન્ટિન્યુ જ રહેશે. આ રીતના ટોપિક અમે લાવતા રહીશું અને તમારા સુધી માહિતી પહોંચાડતા રહીશું. અને આ સિરીઝ સાથે બનેલા રહો, ગુફ્તગુ સિરીઝ, બરોબર. નેક્સ્ટ આવા કોઈ ટોપિક આવશે, આપણો કરંટ ટોપિક, તો એના સાથે જ આપણે આ જ મંચ ઉપર મળીશું. જય હિન્દ, જય ભારત. મળ્યા પછી ચલો.